નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ થાય અને તેની જનજાગૃતિ માટે તેમના મત વિસ્તાર સંતરામપુર નગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે આયોજિત કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહીને સૌ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો. દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતભરમાં આર્થિક અને સામાજિક રીતે છેવાડાના વ્યક્તિને સમાજની મુખ્યધારામાં જોડાવા માટેનું આ શ્રેષ્ઠ આયોજન છે. આ અન્વયે પીએમ સ્વનિધિ યોજના ₹1 લાખ, 2 લાખ, 5 લાખ, પીએમ સ્વનિધિ યોજના લોન જેવી વિવિધ યોજનાઓનો લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો. ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન, નલ સે જલ યોજના, અદાણી ગેસ પાઇપલાઇન દ્વારા ગેસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને લાભ આપ્યો. આ પ્રસંગે પ્રાદેશિક કમિશનર શ્રી SP ભગોરા સાહેબ, સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ વડવાઈ, જિલ્લા મહામંત્રી શ્રી રાવજીભાઈ પટેલ, તાલુકા મંડળના પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલિયા, મામલતદાર શ્રી સંતરામપુર નગર પ્રમુખ શ્રી સંદીપભાઈ ભોઈ, સંતરામપુર પ્રાંત શ્રી, સંતરામપુર મામલતદાર શ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી સહિત પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને નગરપાલિકા સ્ટાફ હાજર રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.